રામ રામ રાધે રાધે. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા જ બ્લોગમાં. હું છું દાદા વનરાજ, તમે જોઈ રહ્યા છો જીવન ગુજરાતી બ્લોગ્સ. તો આપણે ડીસીએમ કોલેજ જઈને પાછા આવી ગયા છીએ. શહીદ બાગમાં જોઈ લો કેવો મસ્ત હે. અરે કોલેજની બહાર જ છે એકદમ. આ શહીદ બાગનો ઇતિહાસ તો આપણને ખબર નહીં, પણ હે હા બધા રમકડા એટલે સોરી નાના છોકરાને રમવા માટે બધું છે. એટલે ઘાસ ને એવું બધું રમકડા નહીં ત્યાં સંજય આવી ગયા. તો શહીદ બાગ તો ચેવો ઓળખાની બધું ફ્રીમાં જ છે. તમને પૈસા કોઈને ભરવાના નહીં હોતા અહીં કાંઈ. અને મસ્ત લેમડો બે આ સંજય કે મારે વિડીયો બનાવો છે એના માટે અમે આવી ગયા બેસ વિડીયો બનાવવા. આ જો બાંકડા લાઈન ટુ લાઈન હા કણ એકાદા સારો સાયલો હશે બાંકડા બેસું. જો એક સ્ટાર પડી બના તારી માથે સ્ટાર કોકની પડી ગઈ ખીચામાં, પણ આપણે નહીં લીધી. જો પડે કા પેક જ છે, જોઈ લો ભરેલી છે. આનું તમને હું સ્પષ્ટીકરણ કરીને દેખાડું. કોઈની પડી ગયો છે લઈ જાય. જો આપણા સ્ટાર પૂર લીધી છે. સ્ટાર ખાવી છે આપણે ઢોળવાના હતા, પણ આ સંજય કે મારે ખાવી છે તો આપણે હવે એને હાલ દઈશું ભાઈ સ્ટાર. લે કોઈ પણ વિરંગામ વાળાની સ્ટાર ખોવાઈ ગઈ હોય તો અત્યારે જ વિરંગામ આવી જાઓ ડીસીએમ કોલેજની સામે શહીદ બાગમાં. પિક્ચરમાં જ મેલું એવું ના વિચારતા ખાઈ ગયો એવું જ ના લેવડાય. જોઈ લો ખાલી નજારો શહીદ બાગ. બધા મસ્ત ઝાડ ને બધું નાખેલું. તમને હું આના પર ચડીને દેખાડું. યાદ જો કે નાના છોકરાનું, પણ તો આપણે ચડી જાય. જોઈ લો તો હું આના પર ચડી અને ભાઈ બધા મંદિર થાય. ઓ વાહ, હું લપસની નહીં કહું કેમ કે હું નાનો છોકરો નહીં. જો મોટા થઈ ગયો એટલે હું ઉતરી જઈશ. ઉતરી ગયો. આપણે આવી ગયા અહીંયા આગળ કસરત કરવા ડીસીએમ કોલેજની પાછળ શહીદ બગીચામાં. તો આપણે થોડી કસરત કરવી. જુઓ તમે જે કસરત આના 3 સ્ટેપ કરવાના હોય. એક આરે સ્ટેપ છે ને આમ કરવાનો, અને 10-15 દંડ કરવાનો. પછી અને જમણા હાથે આખું ફેરવવાનું અંદર ફીટ પકડી તૂટવું ના પડે. આખું ફેરવવાનું. પછી એને વિરુદ્ધ દિશામાં ફેરવવાનું. જો પછી એને ડાબા હાથે પણ ફેરવવાનું. આનાથી તમારા હાથ મજબૂત થાય છે. પછી આને વિરુદ્ધ દિશામાં ફેરવવાનું. હવે આપણે આવી બીજા સ્ટેપ ઉપર. તો આમાં સારી જોડો તમે આવું. આમાં તમારે આંકણ પગ ભરાઈને આમ કરવાનું, મોચું ને થવાનું. આ રીતે ચાલો ને કામ તમે સિસ્ટમ ઊંટાઈ કરી શકો. અને અહીં તમારા હાથ આયુષ મજબૂત થાય આમ કરવાથી તમારી. અરે પગ મજા આવે. પણ આમ તો બાજુ બીજું તમને દેખાડવું આમ તો આવો. એક આવી તમે જુઓ આમાં સંજય ભી છે કે આંકણ બેસવાનું આને આમ મોચું કરવાનું. પણ મેં વાંચ્યું કે એ રીતના ના હોય. આરી મોચું ના કરવાનું હોય. આમાં આંકણ પગ ભરાવાના હોય. અને પછી આને આમ ભૂઈ આમ ઊભું થવાનું હોય. આપણે આમ થવાનું હોય આપણે ઊભું. આને શું થાય કે આપણે કમર આપણો શરીરના ભાગ મજબૂત થાય. આપણી કમર ને પગ ને બધું મજબૂત. તો આવા આના ફાયદા છે. આવું બધું સારું વસ્તુ કહેવાય. આવું ગામડાએ હોવું જ પડે.
તો શું કે આપણે બધા છોકરાને નાના છોકરાને ગમે ને કસરત કરવી હોય તો બધો સારો ફાયદો રહે. પગ ને પગ બધું મજબૂત થાય પહેલે. તો ભાઈઓ આપણે આવી જાય પાછા અહીં હતા અહીંયા થોડાક આગળ. આ તમે જુઓ આ જે છે લાકડું છે લેબડાનું ખરાબ થયેલું લાકડું છે જેને કાપીને આગળ મૂકેલું. તમે જુઓ આના પર કલર કરીને કેટલું સુંદર બનાવ્યું છે આને. તો આવી કંઈક કલાક કરતું રહેવું પડે તો શું કે કોકને મજા આવે જોવાની. આગળ ફોટોગ્રાફી મસ્ત થાય અમે ફોટા પાડવી. અંદર જઈને તો કોઈ યાદ બનાવો બ્લોગ. ગાઈઝ તો જોતા જ નહીં જોર